ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ બધાને. આનાથી આગળના લેક્ચરમાં આપણે પરિવર્તનશીલ વિનિમય દરની જે સમજૂતી છે એમાં મુખ્યત્વે જે પરિવર્તનશીલ વિનિમય દર છે આપણે ખ્યાલ જ છે એ બે પ્રકારના હોય છે. એક સંપૂર્ણ પરિવર્તનશીલ વિનિમય દર કે જેમાં માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા જ અર્થતંત્રને છોડી દેવામાં આવે છે અને એમાં સરકાર અથવા તો મધ્યસ્થ બેંક ક્યારે પણ અવકાશ અથવા તો હસ્તક્ષેપ કરતી નથી. બીજું મર્યાદિત પરિવર્તનશીલ વિનિમય દર કે જેમાં તમને 4થી 5% છૂટ આપવામાં આવી છે અને એ 5% સુધી જ તમે તમારા વિનિમય દરમાં વધઘટ કરી શકો છો. પરંતુ આપણે સંપૂર્ણ પરિવર્તનશીલ વિનિમય દર વિશે સમજૂતી મેળવ્યા હતા, જેમાં એની તરફેણની દલીલોની આપણે ચર્ચા કરી હતી કે જ્યારે પણ આપણા અર્થતંત્રમાં સ્થિર વિનિમય દર કરતાં પરિવર્તનશીલ વિનિમય દર જ્યારે અપનાવવામાં આવે છે ત્યારે એ અર્થતંત્રમાં સમાયોજન અને એ કેવું હોય છે તો કે સ્વયં સંચાલિત હોય છે કે લેણદેણ તુલામાં એ સમાયોજન કરી આપે છે અને એ લેણદેણ તુલાને પોતાની રીતે જ સ્વયં સંચાલિત કરવાનું કામ કરતું હોય છે. બીજું હતું કે નિયંત્રણો જે સ્થિર વિનિમય દરમાં તરફેણની દલીલમાં બીજી તરફેણની દલીલ શું હતી તો કે નિયંત્રણો બિનજરૂરી ગણવામાં આવે છે. જ્યારે નિયંત્રણો ઓછા હોય ને તો એ આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે ઝડપી બનાવવા માટે અને આંતરરાષ્ટ્રીય વ્યાપારને વિકાસ કરવા માટે ઉપયોગી સાબિત થાય છે. ત્રીજું, અનામતો બિનજરૂરી છે કે સ્થિર વિનિમય દરમાં સુવર્ણ ધોરણના હેઠળ અથવા તો અનામતો દ્વારા આપણો જે આંતરરાષ્ટ્રીય વ્યાપાર અસ્તિત્વમાં હતું, જે બંધ વ્યવસ્થા અસ્તિત્વમાં હતી, એને કારણે લેણદેણની તુલાને સમતુલા મેળવવા માટે આપણે જે અનામતોનો ઉપયોગ કરતા હતા એના કારણે દેશ ઉપર એની અસ્થિરતા ઉપર એની અસર થતી હતી. જ્યારે પરિવર્તનશીલ વિનિમય દરમાં આવા પ્રકારની અસ્થિરતા જોવા મળતી ન હતી. એના પછીની તરફેણની દલીલ હતી કે આંતરિક ધ્યેયોને હાંસલ કરવા માટે રાજકોષીય અને નાણાકીય નીતિમાં પણ સ્વતંત્રતા હોવી જોઈએ. એટલે કે પરિવર્તનશીલ વિનિમય દરમાં જે આંતરિક ધ્યેયો છે એને પ્રોત્સાહન આપવા માટે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં નાણાકીય અને રાજકોષીય નીતિ પણ સ્વતંત્રતા હોવી જરૂરી છે. અને એના પછી સૌથી છેલ્લી તરફેણની દલીલ કે વિદેશોમાં સર્જાતી ઉથલપાથલો અને આંચકાઓ સામેની પ્રતિકાર શક્તિ પૂરું પાડવાનું કામ આપણી આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં પરિવર્તનશીલ નીતિ ઉપયોગી સાબિત થાય છે. પરંતુ દરેક સિક્કાની જેમ બે પાસા હોય એવી જ રીતે આંતરરાષ્ટ્રીય પરિવર્તનશીલ વિનિમય દરના જેમ સારા પાસા છે એવી જ રીતે એના ખરાબ પાસા પણ છે. એટલે કે એની વિરુદ્ધની દલીલો પણ આપણે જોવા મળે છે. જેમાં સૌ પ્રથમ વિરુદ્ધની દલીલ છે કે અસ્થિરતાની સમસ્યા પેદા કરે છે. બરાબર, તો કે પરિવર્તનશીલ વિનિમય દરની પદ્ધતિની સામે મુખ્ય દલીલ જ આ છે કે આ પદ્ધતિના લીધે અર્થતંત્રમાં અસ્થિરતા સર્જાય છે અને અસ્થિરતાને લીધે વિદેશ વ્યાપાર અને મૂડીરોકાણ ઉપર એની વિપરીત અસરો તમને જોવા મળતી હોય છે. એનામાં આ જે વિપરીત અસરો છે એ કઈ કઈ છે એને મુખ્યત્વે આપણે બે વિભાગમાં વહેંચશું. સૌથી પહેલી જ વિપરીત અસર થાય છે કે આયાત અને નિકાસની માંગની મૂલ્ય સાપેક્ષતા નીચી હોવાને લીધે સર્જાતી અસ્થિરતા અને બીજું સટ્ટાકીય પદ્ધતિઓને લીધે સર્જાતી અસ્થિરતા. કે આપણા અર્થતંત્રમાં અસ્થિરતા કઈ કઈ બાબતમાં જોવા મળે છે તો સૌ પ્રથમ નીચી મૂલ્ય સાપેક્ષતા જોવા મળે છે. કે અગાઉ આપણે એવી દલીલને તપાસ કરી હતી કે પરિવર્તનશીલ વિનિમય દર પદ્ધતિમાં આપમેળે અસ્તિત્વમાં આવતી સમતુલામાં ફેરવાઈ જવાનું વલણ આપણી પરિવર્તનશીલ વિનિમય દરની પદ્ધતિ અપનાવતી હોય છે. પરંતુ કેટલીક વાર દેશની આયાતોની માંગ મૂલ્ય અનપેક્ષ હોય છે. બરાબર, અને આથી જ વિનિમય દર વધવા હોવા છતાં આયાતો ઘટતી નથી. બરાબર, મૂલ્ય અનપેક્ષ હોય છે એટલે કે દેશ માટે જીવન જરૂરિયાતની અને બહુ જ ઉપયોગી જો વસ્તુ હોય તો એ વસ્તુની કિંમત એ વસ્તુના વિનિમય દરમાં ગમે તેટલો વધારો થાય છતાંય આયાતોમાં ઘટાડો થતો નથી. અને તેવી જ રીતે નિકાસોની વિદેશમાં થતી માંગ જ્યારે પણ એ મૂલ્ય અનપેક્ષ હોય છે ત્યારે પણ નિકાસો ગમે તેટલી સસ્તી થાય છે, માંગમાં ઓછી ને ઓછી થાય છે અને પરિણામે નિકાસ કમાણી અગાઉ કરતાં પણ શું થાય છે, ઘટી જાય છે. અને આમ દેશની આયાતો અને નિકાસોની માંગ જ્યારે મૂલ્ય અનપેક્ષ હોય તો વિનિમય દરમાં આપમેળે થતી ફેરફારોની જે લેણદેણની તુલાની સમતુલા બનાવવાના બદલે લેણદેણની તુલા કેવી બની જાય છે, અસમતુલ બનતી જાય છે. અને આમ પરિવર્તનશીલ વિનિમય દર પદ્ધતિમાં દેશમાં ક્યારેય પણ અસ્થિરતા
પણ સર્જે એવું શક્ય બને છે. અને ભારતનું દ્રષ્ટાંત ટાંકી શકીએ કે ભારતમાં આયાત અને નિકાસની માંગની મૂલ્ય સાપેક્ષતા નીચી હોવાના લીધે અવમૂલ્યનની સફળતા અંગે શંકા ન વ્યક્ત કરવામાં આવતી હતી. બરાબર, આપણે ખ્યાલ જ છે કે જો તમારા વસ્તુઓની માંગની મૂલ્ય સાપેક્ષતા એ પણ આપણા અર્થતંત્રમાં વસ્તુની માંગ ઉપર અસર કરતો પરિબળ છે. જો વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષ મૂલ્ય અનપેક્ષ હોય એટલે વસ્તુ બહુ જરૂરી હોય તો ગમે તેટલી આયાતોની કિંમતોમાં વધારો થાય આપણે એ વસ્તુ મેળવશું અને એની કિંમત પણ ચૂકવશું. એનાથી વિરુદ્ધ કે મૂલ્ય અનપેક્ષ હોય, બરાબર, વસ્તુઓ પણ નિકાસ પણ કેવી હોય, મૂલ્ય અનપેક્ષ હોય એટલે કે ગમે તેટલી કિંમતોમાં ઘટાડો થાય, નિકાસોમાં કોઈ વધારો થતો નથી. ત્યારે પણ એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતા એ કેવા પ્રકારની છે? એ પણ આપણા પરિવર્તનશીલ વિનિમય દર ઉપર અસર કરતો પરિબળ છે. માત્ર ને માત્ર પુરવઠા દ્વારા અને માત્ર ને માત્ર માંગ દ્વારા તમે કોઈ પણ વસ્તુની જે એની સાપેક્ષતા છે એ પણ આપણા કિંમત ઉપર અસર કરતો પરિબળ છે, જે આ પરિવર્તનશીલ વિનિમય દરમાં ધ્યાનમાં લેવામાં નથી આવ્યું. એની પહેલી વિરુદ્ધની દલીલ ગણવામાં આવે છે. બીજી વિરુદ્ધની દલીલ છે કે સટ્ટાકીય પ્રવૃત્તિઓને લીધે સર્જાતી અસ્થિરતા, કે પરિવર્તનશીલ વિનિમય દર પદ્ધતિ હેઠળ સટ્ટાકીય તત્વો વધુ ક્રિયાશીલ બને છે. બરાબર, કેવી રીતે ક્રિયાશીલ બને છે કે વિદેશી હુંડિયામણમાં અસ્થિરતા સર્જાતી જાય છે. અને આ દલીલનો હાર્દ એ છે કે સટ્ટાને લીધે અસ્થિરતાજનક વલણો પેદા થાય છે, સ્થિરતાજનક વલણો પેદા થતા નથી. દાખલા તરીકે દેશના ચલણનું મૂલ્ય ઘટે તો સટ્ટાખોરો એવું વધુ વેચાણ કરે છે અને વિદેશી ચલણની ખરીદીમાં સતત વધારો કરે છે અને આથી દેશનું ચલણ વધુને વધુ નબળો પડતો જાય છે. જે ભયથી પ્રેરાઈને સટ્ટાખોરો દેશના ચલણનું સતત વેચાણ કરતા જાય છે અને તે ભય જ્યારે સાચો પડે છે ત્યારે સટ્ટાકીય પ્રવૃત્તિનું પ્રધાનનું લક્ષણ લેવામાં આવે છે કે જ્યારે વસ્તુ કે ચલણનું મૂલ્ય ઘટતું જાય ને ત્યારે હજુ તેમાં વધુ ઘટાડો થશે તેવી માન્યતાઓ ધરાવતો વર્ગ ઘણો મોટો છે. અને આમ જો કોઈ સ્થિરતાલક્ષી પરિબળ હોય ને તો એ લોકોના લઘુત્તમ અને મહત્તમ મૂલ્યો વિશે કેટલીક દ્રઢ અને પ્રચલિત માન્યતાઓ હોય છે. જો મૂલ્ય લઘુત્તમ હશે તો અપેક્ષિત મૂલ્યની નજીક પહોંચે તો તેમાં વધુ ઘટાડો થશે નહીં, અને જો મૂલ્ય મહત્તમ હશે તો હવે તેમાં વિશેષ વધારો થશે નહીં, તેમ એની માન્યતા જોવા મળે છે. કે ધારો કે પરિવર્તનશીલ વિનિમય દર છે અને જો વિનિમય દરમાં તમે સતત વધારો કર્યા કરો, સતત ઘટાડો કર્યા કરો છો તો લોકોની જે સટ્ટા કરવાની જે વૃત્તિ છે એ બહુ બધી વધતી જાય છે. આ સાથે લોકો વધુને વધુ છે ને તર્કો લગાવતા થાય છે. કયા તર્કો લગાવે છે કે વિનિમય દરમાં ઘટાડો થયો તો હજી ઘટાડો થશે, વિનિમય દરમાં વધારો થયો તો હજી વધારો થશે, એવા પ્રકારના તર્કો લગાવવાનું શરૂ કરી દે છે. અને પરંતુ આની જગ્યાએ જો સ્થિરતાલક્ષી લઘુત્તમ મૂલ્યો નક્કી કરેલા હોય ને તો આનાથી વધુ નહીં વધે અને આનાથી ઓછો નહીં થાય. એવા પ્રકારની જો લોકોની માન્યતા હોય ને તો પરિવર્તનશીલ વિનિમય દરની પદ્ધતિ દ્વારા આપણે એટલે કે પરિવર્તનશીલ વિનિમય દરની પદ્ધતિ એ સટ્ટાને વધુને વધુ પ્રોત્સાહન આપવાનું કામ કરે છે, જે આંતરરાષ્ટ્રીય અને આંતરિક અસ્થિરતા ઊભું કરવાનું પણ કામ કરે છે. એના પછીની મર્યાદા છે, બીજી મર્યાદા હતી, સૌથી પહેલી મર્યાદા હતી અસ્થિરતાની સમસ્યા. અને અસ્થિરતાની મુખ્યત્વે બે સમસ્યા હતી કે નીચી મૂલ્ય સાપેક્ષતા છે વસ્તુઓની, અને બીજી સમસ્યા કઈ હતી તો કે સટ્ટાકીય પ્રવૃત્તિઓને લીધે પણ અસ્થિરતા સર્જાય છે. હવે આવશે એના પછીનો બીજી પ્રકાર, એના વિરુદ્ધની બીજી દલીલ કે લાંબા ગાળાના વિદેશી રોકાણ ઉપર એ વિપરીત અસર પાડે છે. પરિવર્તનશીલ વિનિમય દરની પદ્ધતિ વિદેશી ખાનગી રોકાણકારોના મનમાં અન્ય દેશના રોકાણ કરવાનું કે નહીં કરવાનું અને રોકાણનું પ્રમાણ કેટલું રાખવાનું એ અંગે અનિશ્ચિતતાઓ ઊભી કરે છે. અને વિનિમય દરો પરિવર્તનશીલ હોવાને લીધે આર્થિક અનિશ્ચિતતાનું સર્જન થાય છે અને તેથી જ લાંબા ગાળાના વિદેશી મૂડીરોકાણને વિપરીત અસરો થવાનો સંભવ થાય છે. લાંબા ગાળાનું મૂડીરોકાણ કરનાર ભવિષ્યમાં વળતર રૂપે મળનાર વિદેશી નાણાંના બદલામાં દેશનું ચલણી નાણું કેટલું મેળવી શકે તે અંગેના જોખમ અને અનિશ્ચિતતાનો એને અનુભવ કરવું પડે છે. બરાબર, એના પછીની બીજી મર્યાદા શું છે તો કે લાંબા ગાળાનું જે લોકો વિદેશી રોકાણ કરતા હોય, બરાબર, એને વારંવાર અનિશ્ચિતતા અને જોખમનો અનુભવ કરવો પડે છે. કોના કારણે તો કે પરિવર્તનશીલ વિનિમય દરના કારણે.
કારણ કે સતત વિનિમય દરમાં ફેરફારો થવાના કારણે વધુને વધુ અનિશ્ચિતતા વ્યાપાર અંગેની અને વધુને વધુ આવક પ્રાપ્ત કરવાના જોખમો આપણે દરેક વ્યાપારીઓ અનુભવતા હોવાના કારણે લાંબા ગાળાનું રોકાણ કરવાનું પસંદ કરતા નથી. જે એની વિરુદ્ધની દલીલ છે. એના પછીની વિરુદ્ધની દલીલ છે કે આયાત નિકાસ અને વ્યાપાર પર વિપરીત અસરો કરે છે કે પરિવર્તનશીલ વિનિમય દરની પદ્ધતિ હેઠળ આયાતો અને નિકાસોના ભાવોમાં મોટામાં પ્રમાણમાં વધઘટ સર્જાય છે અને તેથી આયાતકારો અને નિકાસકારોના વ્યાપારમાં જોખમ અને અનિશ્ચિતતાનું સહન કરવું પડે છે. આયાત કે નિકાસ માટે કોઈ સોદું અમુક નિશ્ચિત દરે નક્કી થાય તે અંગેની ચૂકવણી વખતે વિનિમય દર બદલાઈ ગયું હોય અને તેને લીધે સર્જાતો જોખમ વ્યાપારમાં જોડાયેલ પક્ષો પૈકી કોઈ એકને સહન કરવું પડે છે. બરાબર. આપણે એકવાર ઓરલી સમજાવી દઉં કે આયાત અને નિકાસના વેપાર ઉપર કેમ વિપરીત અસર પડે. જ્યારે આપણે જે સમય દરમિયાન આપણે કોઈ દેશ સાથે કરાર કર્યો હોય અને જે એની કિંમતો નક્કી કરેલી હોય એના કરતાં જો વિનિમય દરમાં વધારો થઈ જાય તો કોઈ એક દેશને એનું સહન કરવું પડે છે. અહીંયા એક બહુ સરસ ઉદાહરણ આપેલું છે કે દાખલા તરીકે $1 બરાબર ₹50 એવું વિનિમય દરની ગણતરીના આધારે આપણે વ્યાપાર કર્યું હોય, ભારતીય આયાતકારે તે અંગેની ચૂકવણી કરેલું હોય, પરંતુ મુક્ત બજાર અને પરિવર્તનશીલ વિનિમય દર હોવાના કારણે હવે $1 બરાબર ₹60 થઈ ગયા છે. તો વિનિમય દરના ડોલર ખરીદવા પડે તો આવો વ્યાપાર તેના માટે નુકસાનકારક સાબિત થાય છે અને આવું જોખમ ઉઠાવવું એ દરેક આયાતકારો ટાળે છે અને પરિણામે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું કદ એ નાનું થાય એવું શક્ય બને છે. અને આથી જ કહી શકાય કે પરિવર્તનશીલ વિનિમય દર આંતરરાષ્ટ્રીય વ્યાપારને સીમિત બનાવવાનું કામ કરે છે અને આવા સંજોગોમાં વાયદા બજારનું આશ્રય લેવું પડે છે. હવે આ વાયદા બજાર શું છે એને એક આપણે ઉદાહરણ દ્વારા સમજશું કે ધારો કે ભારતના એક આયાતકારે $1000ની ચૂકવણી 3 માસ પછી કરવાની છે, પરંતુ 3 માસ પછીના વિનિમય દર અંગેની જે અનિશ્ચિતતા છે એ પ્રવર્તતી હોય છે. જો તેને આ જ ચૂકવણીને જોખમમાંથી એને જો બચવું હોય છે તો એ જે દરે ભવિષ્યના નિશ્ચિત સમયે $1000 ખરીદવા માટેનો જે સોદો કરે છે તે દરે વાયદાના દર ગણાય છે અને તે સમયે હાજર દર ગમે તે હોય પણ અગાઉથી નિશ્ચિત કરેલા સોદા મુજબ અને અગાઉથી નિશ્ચિત કરેલા ડોલરના મુજબ જ એની કિંમત ચૂકવવાની હોય છે. એની આપણે વાયદા બજાર તરીકે ઓળખીએ છીએ અને આવી રીતે વાયદા બજારનો ઉપયોગ કરીને લે વેચને જોખમને ઘટાડવાનું આપણે પરિવર્તનશીલ દરની પદ્ધતિમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ આ જે વાયદા બજાર છે એની પણ ઘણી બધી મર્યાદાઓ છે. સૌથી પહેલી મર્યાદા કે વાયદા બજારનો ઉપયોગ ચોક્કસ સમય અને સંજોગોના જોખમ સમયે જ રક્ષણ મેળવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે રક્ષણ મેળવવાનું વ્યાપારીઓનો જો ખર્ચ વધી જાય તો એ પ્રવેશવાની જે વસ્તુઓની કિંમતો છે તેમાં પણ વધારો અસ્તિત્વમાં આવે છે અને સાથે સાથે વાયદા બજારનો આશ્રય લેવા છતાં વિનિમય દર દ્વારા થતી વધઘટની અનિશ્ચિતતાને કેટલા અંશે ચાલુ રહેશે એ પણ અનિશ્ચિતતા હોય છે અને આમ વાયદા બજારનું આશ્રય લેવા છતાં વિનિમય દરમાં થતી વધઘટના કારણે સર્જાતા જોખમ અને અનિશ્ચિતતાઓની વિપરીત અસરોને સંપૂર્ણપણે આપણે દૂર કરી શકતા નથી. એના પછીની સૌથી છેલ્લી મર્યાદા છે કે મૂડીના આંતરરાષ્ટ્રીય ફેરફારમાં પણ અસર થાય છે કે પરિવર્તનશીલ વિનિમય દરની પદ્ધતિ હેઠળ વિનિમય દરો બદલાતા હોવાથી લાંબા ગાળાની મૂડીની હેરફેરની મર્યાદિત બની છે. વિકસિત અને અલ્પવિકસિત દેશોમાં પરસ્પર આર્થિક સહકાર અને એકીકરણને પ્રાપ્ત કરવાના પ્રયાસોને પરિવર્તનશીલ વિનિમય દર સાથે સંકળાયેલા અનિશ્ચિતતાઓને લીધે સફળતા નથી મળતી, પરંતુ વિદેશી મૂડીરોકાણને વિનિમય દરની અસ્થિરતાના લીધે નુકસાન થાય છે. એ દલીલનો જવાબ આપતા મૂડી તેમજ વ્યાજ ચૂકવણીના હુંડિયામણો જ કરવાની બાંયધરી અગાઉથી આપવામાં આવશે તો વિદેશી રોકાણકારો માટે કોઈ જોખમ નહીં રહે અને આમ જે દેશમાં વિદેશી મૂડીનું રોકાણ થતું હોય તે દેશમાંથી અસ્થિર વિનિમય દરને લીધે ઊભી થતી જવાબદારીઓ અદા કરવાની રહે છે. વાસ્તવમાં મિલ્ટન ફ્રેડમેન મુખ્ય વાંધો જ એ છે કે પરિવર્તનશીલ વિનિમય દર એટલે કે અસ્થિર વિનિમય દર એવું અર્થઘટન યોગ્ય નથી.
વિનિમય દર મુક્ત અને પરિવર્તનશીલ હોય તો તેમાં સતત અને મોટા ફેરફારો થશે જ તેવું નથી. વિનિમય દરના ફેરફારોના આધાર અર્થતંત્રની પાયાની સઘનતા ઉપર રહેલું છે. જો અર્થતંત્રના વલણો સ્થિરતાલક્ષી હોય અને નાણાકીય રાજકોષીય નીતિઓની વાજબી હોય તો હુંડિયામણનો દર મુક્ત હોવા છતાં મોટા ફેરફારો થશે નહીં. અને આવી રીતે કે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં પરિવર્તનશીલ વિનિમય દરની સૌથી વિરુદ્ધની છેલ્લી દલીલ શું છે? તો કે મૂડીની આંતરરાષ્ટ્રીય હેરફેર ઉપર અસર થાય છે. આપણે પણ ખબર છે કે વિકસિત અને અલ્પવિકસિત દેશો જે લાંબા ગાળાનું રોકાણ કરવાનું શરૂઆત કરતા હોય છે એ પરિવર્તનશીલ વિનિમય દરના કારણે અને અસ્થિરતાના કારણે એ રોકાણ કરતા નથી. અને આવું કોઈ પણ વ્યક્તિ, આપણો કોઈ પણ સત્તા, કોઈ પણ પેઢી, કોઈ પણ દેશ આવા પ્રકારનું જોખમો ઉઠાવવા માટે તૈયાર નથી થતા. અને એટલા જ માટે પરિવર્તનશીલ વિનિમય દરની ત્યાં મર્યાદા ઊભી થાય છે. અને આજના આપણા આ લેક્ચરમાં આપણે પરિવર્તનશીલ વિનિમય દર એની કઈ કઈ મર્યાદાઓ છે એના વિશેની સમજૂતી મેળવી. જેમાં એની મુખ્ય પહેલી મર્યાદા હતી આર્થિક અસ્થિરતા, કે જેમાં 2 પ્રકારની અસ્થિરતા જોવા મળતી હતી: મૂલ્ય સાપેક્ષતાની અને સટ્ટાકીય પ્રવૃત્તિઓની અસ્થિરતા. બીજા પ્રકારની અસ્થિરતા હતી કે લાંબા ગાળાનું વિદેશી રોકાણ થતું નથી. અને ત્રીજા પ્રકારની અસ્થિરતા હતી કે આયાત અને નિકાસ ઉપર એની વિપરીત અસરો થાય છે. અને સૌથી છેલ્લી મર્યાદા છે કે મૂડીની આંતરરાષ્ટ્રીય હેરફેર ઉપર પણ એની અસરો થાય છે. બરાબર, આ હતું પરિવર્તનશીલ વિનિમય દર અંગેની સમજૂતી, જેમાં આપણે સૌથી પહેલાં લેક્ચરમાં એની તરફેણની દલીલો કરી અને એના પછીના આજના આપણા આ લેક્ચરમાં આપણે એની વિરુદ્ધની દલીલો કરી છે. આનાથી આગળના લેક્ચરમાં આપણે વિનિમય દરના પ્રકારો કયા કયા છે એના વિશેની વિગતવાર સમજૂતી મેળવશું. જય સ્વામિનારાયણ.